ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો, આજે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે કુલમનો નિયમ ભણી ગયા એના આધારિત સ્વાધ્યાયના અને ઉદાહરણના બે એક્ઝામ્પલ ગણવાના છે. તો એ કન્સેપ્ટ ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈએ. જો સ્વાધ્યાયનું 1.2 દાખલો શું કહે છે કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. જો તમને બે વિદ્યુત ભારો આપી દીધા છે અને વિદ્યુત ભારો જુઓ, અહીંયા આગળ એક પ્લસ છે અને એક માઇનસ છે, અને બંને વચ્ચે લાગતું બળ પણ તમને આપી દીધેલું છે, અને એ બળ ક્યાં લાગે છે? હવામાં, એટલે કોઈ માધ્યમ નથી. તો શોધવાનું શું? જુઓ તો કે એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે આર શોધવાનું, અને બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે લાગતું બળ કેટલું હશે, એટલે એ બળ શોધવાનું થાય. ક્લિયર? ઓકે. તો જુઓ, અહીંયા આગળ બે વિદ્યુત ભારો છે. તમને બીજી એક વસ્તુ કહી દઉં આની અંદર. જુઓ, ઘણીવાર એમસીક્યુમાં એ બધી વસ્તુમાં આ વસ્તુ પૂછાતી હોય છે એમસીક્યુની અંદર, કે ભાઈ બે વિદ્યુત ભારો જુઓ, ધારો કે Q1 અને Q2, જો બંનેનો ગુણાકાર 0 કરતાં મોટો હોય, બરાબર, જો 0 કરતાં મોટો હોય તો તે બંને વચ્ચે લાગતું બળ F એ કેવું હશે? તો એ ધન હશે. ક્લિયર? અને ધન હશે તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ. બરાબર? ના સમજાયું? સમજાવું હમણાં. એ જ રીતે જો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ અથવા તો બંને વિદ્યુત ભારોનો ગુણાકાર જે છે એ 0 કરતાં નાનો હોય તો તેમની વચ્ચે લાગતું જે બળ છે એ બળ ઋણ અને આકર્ષી પ્રકારનું હશે. બરાબર? ક્લિયર? કેવી રીતે? જુઓ, સમજાવું કે અહીંયા આગળ Q1 અને Q2 નો ગુણાકાર ધન ક્યારે થાય? તો બંને વિદ્યુત ભારોના મૂલ્યો જો ધન હોય તો જ એ ધન થશે. ક્લિયર? દાખલા તરીકે આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F છે, બરાબર, અને તેમની વચ્ચેનું અંતર R છે. તો બોલો, કુલમના નિયમ ઉપરથી K Q1 Q2/R² થાય. બરાબર? તો આના ઉપરથી ચલો, K નું મૂલ્ય કેવું? ધન. Q1 નું મૂલ્ય ધન. Q2 નું મૂલ્ય ધન. બરાબર? અહીંયા આપણે બંને ધન લીધા છે. બંને કેવા છે? બંને ધન. બરાબર? તો બંને ધન હોય, અંતર કેવું હોય? ધન હોય. તો બોલો, આ જે બળ મળે છે તમને, એ બળ કેવું મળશે? ધન મળશે. બળ કેવું મળશે? ધન. અને બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થશે? હંમેશા અપાકર્ષણ થશે. અપાકર્ષણ. ક્લિયર? એટલે એમસીક્યુની અંદર એવું પૂછાય તમને કે આવું હોય તો બળ કેવું? ધન, ઋણ, શૂન્ય કે ઉપરનામાંથી એક પણ નહીં, તો તમારે આ પ્રમાણે થશે. ક્લિયર? ચલો, એ જ રીતે આપણે આની વાત કરીએ તો જુઓ, બે વિદ્યુત ભારો શૂન્ય કરતાં નાના વિદ્યુત ભારોનો ગુણાકાર 0 કરતાં નાનો ક્યારે થશે? એટલે કે ઋણ ક્યારે થશે? તો બંનેમાંથી કોઈ એક વિદ્યુત ભાર ઋણ હોય ત્યારે. બરાબર? જો આ પ્રમાણે કે ભાઈ F બરાબર, ચલો, K ની વેલ્યુ કેવી હોય? ધન. ધારો કે Q1 ધન છે અને Q2 ઋણ છે. બરાબર? અંતર તો ધન જ છે. તો ચલો, ઋણ અને ધનનો ગુણાકાર શું આવશે? ઋણ. બરાબર? ભાગાકાર ઋણ, એટલે શું આવશે? ઋણ થઈ જશે. બરાબર? આ ઋણ લો, આ ધન લો, તો જવાબ શું આવશે? ઋણ. બરાબર? અને બળ ઋણ હોય, અથવા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એક ધન વિદ્યુત ભાર હોય અને એક ઋણ વિદ્યુત ભાર હોય, એટલે કે બંને વિજાતીય હોય, તો તેમની વચ્ચે આકર્ષણ થશે. બરાબર? એટલે અહીંયા આગળ જો બે વિદ્યુત ભારોનો ગુણાકાર ધન થાય તો બળ ધન મળે, અને એ આકર્ષી પ્રકારનું બળ થશે. આકર્ષી બળ, અપાકર્ષી બળ. અને જો Q1 અને Q2 નો ગુણાકાર 0 કરતાં નાનો એટલે કે ઋણ હોય તો બળ ઋણ મળે, અને એ બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે. બરાબર? જો બળ ધન હોય તો અપાકર્ષી, બળ ઋણ હોય તો આકર્ષી.
ક્લિયર? ચલો, એટલે આ એક કોન્સેપ્ટ તમારે યાદ રાખવા. ક્લિયર? તો જો અહીંયા આગળ વિદ્યુત ભાર આપણે લઈ લઈએ કે Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ બરાબર 0.4 ગુણ્યા 10⁻⁶ કુલમ થાય માઇક્રો એટલે. અને બીજો વિદ્યુત ભાર છે Q2, તો Q2 છે -0.8 માઇક્રોકુલમ બરાબર માઇનસ કુલમમાં ફેરવી દઈએ આપણે ને, એટલે -0.8 ગુણ્યા 10⁻⁶ કુલમ થશે. ચલો, ક્લિયર? તો જો અહીંયા આગળ એક ધન અને એક ઋણ છે, તો આ બંને વચ્ચે લાગતું જે બળ છે એ બળ F બરાબર કેટલું આપેલું છે? 0.2 ન્યૂટન આપેલું છે ને. પણ જો એક ધન હોય બરાબર અને એક ઋણ હોય તો બળ કેવું મળે? ઋણ. તો અહીંયા આગળ તમારે ઋણ કરી દેવાનું. ક્લિયર? આ કન્સેપ્ટ માટે આ વસ્તુ તમને મેં સમજાવી. ક્લિયર? એટલે આ ક્લિયર થઈ જાય બરાબર કે કેમ માઇનસ લખ્યું. બરાબર છે? ઓકે. તો હવે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું? અંતર હંમેશા ધન હોય બરાબર. તો અંતર શોધવા માટે અંતર R. ચલો પહેલો એ શોધી કાઢીએ આપણે કે R કેટલું. તો બોલો શું થશે? નિયમ, કુલમનો નિયમ, F = K Q1 Q2 / R², કુલમના નિયમ પરથી. હવે અહીંયા આપણે અંતર શોધવું છે એટલે અંતરને કરતા બનાવે એટલે R² ને કરતા બનાવો તો K Q1 Q2 / F. હવે કિંમતો મૂકવાની, કશું જ કરવાનું છે નહીં આની અંદર બરાબર. જોવાનું K ની કિંમત 9 ગુણ્યા 10⁻⁹. ચલો, Q1 ની કિંમત કેટલી લખો? 0.4 × 10⁻⁶. Q2 ની કિંમત કેટલી? -0.8 ગુણ્યા 10⁻⁶. બરાબર. ચલો, છેદમાં બળ કેટલું આવશે? ક્યાં ગયું બળ? F -0.2 ન્યૂટન. બરાબર. ચલો, એકમ તો લખતા નથી. તો જો અહીંયા આગળ આ માઇનસ નીકળી જશે બરાબર ને. ઓકે, એટલે માઇનસ પ્લસ થઈ જશે અને આનું તમે સાદુરૂપ આપશો તો R² બરાબર આવશે 144 ગુણ્યા 10⁻⁴ આવશે. ક્લિયર? 144 ગુણ્યા 10⁻⁴. ચલો, આ કાઢ નાખું છું હવે. એટલે આ તમે આ વસ્તુ સાઈડમાં ક્યાંક લખી રાખજો બરાબર. નોટમાં સાઈડમાં ક્યાંક લખી રાખજો. તો જુઓ R² બરાબર આટલું મળ્યું તમને 144 ગુણ્યા 10⁻⁴. ચલો, હવે R બરાબર સ્ક્વેર કાઢો, આ બાજુ રૂટ લઈ લો તો 144નું કેટલું થશે? 12 ગુણ્યા 10⁻⁴ છે એટલે -2. આટલું હવે મીટરમાં આવશે. એટલે આને 2 કાઢી દો, 10⁻2 તો શું લખાશે? આને 0.12 મીટર. અથવા તો આને આ પ્રમાણે પણ લખી શકીએ કે R બરાબર 12 સેન્ટીમીટર. તો આ તમારો આન્સર થઈ ગયો. અંતર આ લખો, આ લખો અને આ લખશો તો એ સાચું જ છે, કંઈ ખોટું નથી. ક્લિયર? તો આ તમને આન્સર આટલો મળે. હવે બી શું કહે છે? જુઓ કે બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે લાગતું બળ કેટલું હશે. બરાબર. તો જો બંને ગોળાઓ ઉપર બળો તો કેવું લાગે? સમાન લાગશે. એ આગળ આપણે ભણીશું સદિશ સ્વરૂપમાં. બરાબર. સદિશ સ્વરૂપમાં આપણે ભણીશું એ વસ્તુ. બરાબર. કે આ Q1 અને Q2 છે, પ્લસ છે માઇનસ છે. તો આ ગોળા વડે આના ઉપર અને આ ગોળા વડે આના ઉપર લાગતું બળ કેવું હશે? સમાન હશે. બરાબર. એટલે અહીંયા ડાયરેક્ટ તમે લખી દો બી કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બંને ગોળાઓ એકબીજા પર સમાન બળ લગાડે છે. ચલો, તેથી બીજા ગોળા પર પ્રથમ વડે લાગતું બળ, તેથી બીજા ગોળા પર આ રીતે લખવાનું કે બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે લાગતું બળ
બરાબર કેટલું થશે? આટલું જ 0.2 ન્યૂટન થશે. ક્લિયર? તો બોલો આવો એકદમ સરળ એક્ઝામ્પલ આપણે જો સૂત્રો આપણે કન્સેપ્ટ આપણે થિયરી સમજ્યા હોય તો દાખલો તરત તમને આવડી જાય. ઓકે ચલો આના પછી આ લખી દો ઝડપથી અથવા તો સ્નેપ લઈ લો. જો હવે ઉદાહરણ 1.4 જો શું કહે છે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. એટલે કે કુલમ્બના નિયમનો આધાર વિદ્યુતભારો પર અને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે એ દળો પર આધારિત છે અને તેમના અંતરના વ્યસ્ત વર્ગ પર આધારિત છે. તો શોધવાનું શું કહે છે જુઓ. તો એવું કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બરાબર, ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બીજું કે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી આપણે એની પ્રબળતાની સરખામણી કરવાની છે. ક્લિયર? અને બી એવું કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આટલા અંતરે રાખેલા હોય ત્યારે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના છે. બીજામાં આપણે પ્રવેગ શોધવાનો છે પણ આપણે પહેલાંની વાત કરીએ. તો એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળના માનોનો ગુણોત્તર લેવાનો છે. તો જુઓ પહેલું ગણીએ એમાં પહેલું ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે, બરાબર. તો જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે પહેલાં આપણે કુલમ્બનો નિયમ લઈએ, બરાબર. તો ચલો આ બે વિદ્યુતભારો છે, એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે. ચલો બરાબર છે. ચલો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E, પ્રોટોનનો વિદ્યુતભાર +E. બંને વચ્ચેનું અંતર ધારો કે R છે. ક્લિયર? ઓકે. તો આના ઉપરથી આ બંને પર લાગતું વિદ્યુતીય બળ Fe બરાબર, અહીંયા લખું છું વિદ્યુત બળ Fe બરાબર, ચલો શું થશે? તો K -E ઇન્ટુ +E છેદમાં અંતર R². હવે આનું શું લેવાનું છે? આપણે માન લેવાનું છે. ચલો માન લેશો તો Fe બરાબર અહીંયા આગળ -K E ઇન્ટુ E એટલે શું થશે? E² થાય, બરાબર, અપોન R². ચલો આનું આપણે માન લઈશું, બરાબર, એટલે આ કેવું થઈ જશે? ધન થઈ જશે એનું મૂલ્ય. ધેરફોર Fe બરાબર KE² અપોન R² થશે. ચલો ક્લિયર? ઓકે. ચલો એ જ રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળ લઈ લઈએ. ગુરુત્વાકર્ષી બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ એને આપણે Fg વડે દર્શાવીએ. તો બોલો કુલમ્બના નિયમમાં સમજાવ્યું હતું મેં તમને સ્ટાર્ટિંગમાં. શું આવશે? GME MP અપોન R². કેવી રીતે લખ્યું? તો જુઓ M1 એટલે શું છે? M1 એટલે ઇલેક્ટ્રોનનું દળ M અને પ્રોટોનનું દળ MP અપોન બંને વચ્ચેનો અંતરનો વર્ગ. ચલો આનું મૂલ્ય લો તો આનું માનાંક તો એ જ રહેશે, બરાબર. તો GMEMP અપોન R². ચલો ક્લિયર? હવે શું કહે છે કે બંને બળોના માનના ગુણોત્તર. તો બંનેના ગુણોત્તર લઈ લઈએ આપણે, બરાબર. તો બંનેનો ગુણોત્તર, ચલો તો શું થશે? Fe
अपॉन एफ जी बराबर तो एफ ई बराबर शू थे के ई स्क्वेर अपॉन आर स्क्वेर इंटू चलो एफ जी जो छेद में है एटले अने ऊपर आर स्क्वेर आ प्रमाणे लखाय उल्टू जी एम ई एम पी बराबर जो आर स्क्वेर निकली जैसे तो अहींया आगळ के ई स्क्वेर एटले के नी किंमत शू थशे 9 गुणिया 10⁹ अने ई स्क्वेर एटले ई एटले 1.6 इंटू 10⁻⁻19 नो वर्ग अने नीचे छेद में चलो जी जी एटले जी नी किंमत लखाई थी तमने 6.67 गुणिया 10⁻11 चलो मास ऑफ इलेक्ट्रॉन अहींया थोड़ुंक वेल्यू थई जशे बराबर थोड़ुंक गीचोगीच थई जशे पण वांधो नहीं आपणे लखी दीए चलो मास ऑफ इलेक्ट्रॉन तमने अहींया आगळ आपेलुं छे तमने याद होय तो लखी देवानुं स्टार्टिंग में मैं तमने लखाव्युं हतुं 9.11 गुणिया 10⁻31 अने मास ऑफ प्रोटॉन 1.67 इंटू 10⁻27 चलो विडियो पॉज करी झड़पथी आनुं सादरूप आपी दो तो आनुं सादरूप आपशो तो तमने मळशे एफ ई अपॉन एफ जी बराबर चलो आनुं सादरूप आपशो एटले तमने आंसर मळशे 2.4 गुणिया 10⁻39 39 बराबर तो जो आ बंनेनो गुणोत्तर आटलो मळे छे तमने क्लियर 2.4 गुणिया 10⁻39 हवे एफ जी ने तमे आ बाजू लई जईए तो एफ ई बराबर 2.4 गुणिया 10⁻39 एफ जी बराबर तो जो आना उपरथी आपणने ख्याल आवे के विद्युतीय बळ जे छे ए गुरुत्वाकर्षी बळ करता आटलू प्रबळ छे आटला घणुं छे एनो मतलब के एनी प्रबळता एटली वधारे छे तो कयुं प्रबळ हशे तो विद्युत बळ ए गुरुत्वाकर्षण बळ करता आटला घणुं प्रबळ हशे बराबर एटले विद्युत बळनी प्रबळता गुरुत्वाकर्षण बळ करता वधारे हशे चलो क्लियर तो आ प्रमाणे आपणे आ पहेलो पूरो कर्यो चलो ए ज प्रमाणे 2 प्रोटॉन होय बराबर चलो आनो स्नेप लई लो झड़पथी एमां ने एमां गणाई दઉં चलो हवे 2 प्रोटॉन होय एटले प्रोटॉन अने प्रोटॉन थाय जो तो हवे इलेक्ट्रॉन नी जग्याए शुं आई जशे हवे प्रोटॉन आई जशे तो आ प्रोटॉन एटले प्लस ई અને 2 પ્લસ ઈ એટલે બંને વચ્ચે અપાકર્ષણ થાય બરાબર તો જો વિદ્યુત બળ એફ ઈ બરાબર શું થશે કે ઈ ઇન્ટુ ઈ અપોન આર સ્ક્વેર એટલે કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એટલે શું આવશે અહીંયા આગળ ડાયરેક્ટ હવે તમે આ લખી દેશો તો એ ચાલશે બરાબર છે આની જરૂર હવે નથી કે એફ ઈનું માન કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર થશે અને ગુરુત્વાકર્ષણનું જો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો ભૂલ ના કરો जी एम ई नी जगह शू थी जैसे हवे एम पी मास ऑफ प्रोटॉन इंटू एम पी एटले एम पी नो स्क्वेर थी जैसे बराबर बराबर जी एम पी स्क्वेर अपॉन आर स्क्वेर तो आ गुरुत्वाकर्षण बळनु मूल्य थई गयुं ओके हवे बंनेनो गुणोत्तर एफ ई अपॉन एफ जी सेम रहेशे अहींया आगळ के ई स्क्वेर अपॉन आर स्क्वेर इंटू अहींया आगळ आर स्क्वेर छेदमां एम पी स्क्वेर आवशे बराबर एम पी नो वर्ग बराबर तो जो अहींया आगळ बदलाई जशे ऊपर एना ए पण नीचे जी बराबर शुं थशे 6.67 गुणिया 10⁻11 अने एम पी मास ऑफ प्रोटॉन 1.67 गुणिया 10⁻27 અને એનો વર્ગ થશે જોજો થોડુંક અહીંયા આગળ છે ને 1.67 પ્રોટોનનું માસ ગુણ્યા 10⁻27 વર્ગ છે અહીંયા બરાબર ઉપર વર્ગ લખેલો છે તો હવે આનું તમે સાદુરૂપ આપશો બરાબર તો આ સાદુરૂપ તમને મળશે 1.3 ગુણ્યા 10⁻36 બરાબર
આગળ 39 હતી, આ કેટલી મળે આપણને 36 ઘાત મળે. હવે એફજીને પેલી બાજુ લઈ જઈએ આપણે તો 1.3 ગુણ્યા 10⁻36 ઘાત એફજી. બરાબર. એટલે બે પ્રોટોન વચ્ચે લાગતું જે બળ છે એની પ્રબળતા કેટલી હોય? તો જો વિદ્યુત બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં આટલા ગણું પ્રબળ થશે. ક્લિયર? ઓકે, તો આ પ્રમાણે હવે આ ગણી શકીએ. ઓકે, એટલે આ એ આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો. બરાબર. ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચેના બળોના માનના ગુણોત્તરની આપણે એની પ્રબળતાની સરખામણી કરી ગુણોત્તર પરથી. ઓકે, તો આ પ્રમાણે આ આવશે. તો આ આપણે એની વાત કરી. બરાબર. આ બીજો છે પ્રોટોન માટે. ક્લિયર? ઓકે, ચલો હવે બી જોઈએ આપણે. પર 1 મિનિટ સાફ કરી દો બોર્ડ. જો હવે આપણે બીની વાત કરીએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન, જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના કહે છે. બરાબર. તો જો પહેલાં એનું આકર્ષણ બળ ગણી કાઢીએ અને એના ઉપરથી આપણે એનો પ્રવેગ ગણી કાઢીએ. જુઓ તો બી બરાબર, ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન -E અને અહીંયા આગળ પ્રોટોન +E. બરાબર. બંને વચ્ચેનું અંતર તમને આપી દીધેલું છે. બંને વચ્ચેનું અંતર R બરાબર કેટલું છે? 1 એંગસ્ટ્રોમ. અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 ઘાત મીટર થાય. મીટરમાં આપણે લખવું હોય તો તો તેમના પર પરસ્પર આકર્ષણ બળથી, જો એક માઇનસ છે એક પ્લસ છે એટલે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે, ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. તો પહેલાં આપણે બળ શોધી કાઢીએ અને બળ F બરાબર ma ઉપરથી પ્રવેગ એ શોધી કાઢીએ. બરાબર. જેને ખ્યાલ આવી ગયો વિડીયો પોઝ કરી અને જાતે ગણવાનો ટ્રાય કરે. જુઓ તો આ બંને વિદ્યુત ભારો ઉપર લાગતું બળ એટલે બંને વચ્ચે લાગતું બળ F બરાબર ડાયરેક્ટ લખું છું અહીંયા આગળ કે K -E/R². તો જુઓ કેની કિંમત 9 ગુણ્યા 10⁹ ગુણ્યા, ચલો જો -E, તો -Eની કિંમત -1.6 × 10⁻⁻19. બરાબર. અથવા તો ડાયરેક્ટ હું આ પ્રમાણે પણ લખી શકું. અચ્છા, એનું માન લેવાનું છે ને બળનું મૂલ્ય, તો આના ઉપરથી આપણે ડાયરેક્ટ આવું પણ લખી શકીએ કે F બરાબર જેનું માન લેવાનું હોય તો આ થશે -KE²/R² થાય અને મૂલ્ય લો તો માઇનસ નીકળી જશે. બરાબર. એનું મૂલ્ય લઈ દો તો ડાયરેક્ટ જ અહીંયા આગળ આપણે મૂલ્ય લીધેલું છે. તો અહીંયા આગળ અંતર કેટલું થશે? 10⁻10 ઘાત અને એનો વર્ગ. જો આના ઉપરથી અહીંયા લખજો. ચલો એક સ્ટેપ આપણે વધારી દઈએ. બરાબર. મૂલ્ય લઈએ તો આ માઇનસ નીકળી જશે. તો 9 ગુણ્યા 10⁹ અને અહીંયા આગળ 1.6 × 10⁻⁻19નો વર્ગ છેદમાં 10⁻10 ઘાતનો વર્ગ થશે. ક્લિયર? તો આ તમને બળ મળશે F બરાબર, ચલો આનું સાદરૂપ આપશો તમે એટલે બળ મળશે તમને 2.3 ગુણ્યા 10⁻8 ઘાત ન્યૂટન. બંને વચ્ચે આટલું આકર્ષણ બળ લાગે છે. આકર્ષણ બળ કીધું છે એટલે તમારે અહીંયા આગળ ઋણ લખવાની જરૂર નથી. બરાબર. આકર્ષણ બળ એટલે ઋણ લખવાની જરૂર નથી. આકર્ષણ એટલે ઓકે. હવે આ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધી કાઢીએ આપણે. બરાબર. તો જુઓ પ્રવેગ માટે F બરાબર ma પરથી પ્રવેગનું સૂત્ર શું થશે? A બરાબર F/m મળે. બરાબર. તો જો હવે ઇલેક્ટ્રોન માટે આપણે લખી દઈએ. ઇલેક્ટ્રોન માટે
આ સૂત્ર એ ઈ બરાબર F/m/e અને પ્રોટોન માટે AP બરાબર F/mp બરાબર. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આવશે, અહીંયા આગળ પ્રોટોનનું દળ આવશે બરાબર. ચલો હવે તો આપણી જોડે બળ છે. બળ કેટલું? તો 2.3 ગુણ્યા 10⁻8 અને ઇલેક્ટ્રોનનું દળ આ રહ્યું બરાબર 9.11 ગુણ્યા 10⁻31 બરાબર. અને જો આ બંનેનું તમે સાદુરૂપ આપશો બરાબર તો આન્સર મળશે 2.5 ગુણ્યા 10⁻22. બોલો એકમ શું આવશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર AE. તો બોલો ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળી ગયો આપણને. ચલો એ જ રીતે પ્રોટોનનો તો બોલો AP બરાબર બળ શોધી કાઢ્યું આપણે 2.3 ગુણ્યા 10⁻8 અને પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 બરાબર. ચલો તો આ બંનેનો તમે ભાગાકાર કરશો, સાદુરૂપ આપશો એટલે આન્સર મળશે તમને 1.4 ગુણ્યા 10⁻19 મીટર પર સેકન્ડ સ્ક્વેર AP. તો આટલો પ્રોટોનનો પ્રવેગ હશે, બળ લાગશે. ક્લિયર? તો આ પ્રમાણે A અને B આપણે ગણી શકીએ. બોલો એકદમ ઇઝી, સરળ, આવડી જાય એવા એક્ઝામ્પલ છે. ક્લિયર? તો આની અંદરથી કદાચ તમને વેલ્યુ બદલી અને પૂછે તો આવડવા જોઈએ. બરાબર, આજે આટલું. નેક્સ્ટ લેક્ચરમાં હજી થોડાક એક્ઝામ્પલ છે, આપણે એની ચર્ચા કરીશું. ક્લિયર? ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય. અને રોજનું રોજ તૈયાર કરજો. આ લખાઈ જવા જોઈએ અને તૈયાર થઈ જવા જોઈએ. ચલો ટાટા.